નમસ્કાર ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોમાં અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ શીખ્યા. આજે આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ શીખીએ છીએ. બરાબર. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે તો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની આ પદ્ધતિ પ્રમાણે મૂડી ખાતાની બાકી બદલવામાં આવતી નથી. એટલે કે જે સ્થિર શરૂઆતની બાકી હોય છે એ જ આખરની બાકી હોય છે મોટા ભાગે. તો ફેરફાર ક્યારે થાય? જો ભાગીદારો વચ્ચે થયેલી સમજૂતી મુજબ મૂડીમાં ફેરફાર કરવાનો હોય, એટલે કે પુનઃગઠન કે એવું કંઈ થયું હોય, તો ભાગીદાર વધારાની મૂડી લાવે અથવા તો વધારાની મૂડી લઈ જાય તો જ બાકી બદલાય છે. આમ વર્ષની શરૂઆતમાં મૂડી ખાતાની જે બાકી હોય એ જ વર્ષની આખરની બાકી રહે છે. માટે આ પદ્ધતિને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહી શકાય. તો આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં જોયું હતું કે ભાગીદારને આપવાની રકમ અને વસૂલ કરવાની રકમ પેઢી દ્વારા એ બધી જ નોંધ ભાગીદારના મૂડી ખાતામાં થતી હતી. તો આમાં સ્થિર મૂડી ખાતામાં માત્ર કાયમી મૂડીને અસરકારક હોય એ જ વસ્તુ મૂડી ખાતામાં આવશે. તો બાકીની વસ્તુ ક્યાં નોંધવાની? તો બાકીને જે કાંઈ વ્યવહારો છે એ નોંધવા માટે ભાગીદારનું ચાલુ ખાતું બનાવવું પડશે. તો ભાગીદારને આપવાની રકમો જમા કરવા અને ભાગીદાર પાસેથી વસૂલ લેવાની રકમ ઉધારવા માટે દરેક ભાગીદારનું ચાલુ ખાતું ખોલવામાં આવે છે. એટલે આપણે જોઈએ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં દરેક ભાગીદારના કેટલા ખાતા ખોલે? તો 2 ખાતા. ક્યાં ક્યાં? મૂડી ખાતું અને ચાલુ ખાતું. તો સૌપ્રથમ આપણે મૂડી ખાતું જોઈએ. તો મૂડી ખાતામાં શું આવે? તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારના સ્થિર મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય. બરાબર. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ક્યારેય ઉધાર બાકી હોય નહીં, હંમેશા જમા બાકી હોય, જે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવાય. અહીંયા મેં તમને સ્થિર મૂડી ખાતાનો નમૂનો દર્શાવેલો છે. તો બાકી હંમેશા જમા સાઈડ જ આવે, બાકી આગળ લાવ્યા. જો વધારાની મૂડી ભાગીદાર દ્વારા લાવવામાં આવી હોય તો વધારાની મૂડી પણ જમા કરવામાં આવે. ઉધાર સાઈડ માત્ર જો મૂડી પરત કરવામાં આવી હોય, કાયમી મૂડી પરત કરવામાં આવી હોય તો જ ઉધાર સાઈડ આવે. અને પછી જમા સાઈડના ટોટલમાંથી ઉધાર સાઈડનો ટોટલ બાદ કરવાનો આવે. જે આવે એ બાકી આગળ લઈ ગયા. જો મૂડી ઉપાડી ન ગયા હોય, લાવ્યા ન હોય, તો શરૂઆતની બાકી હોય એ જ આખરની બાકી રહે. બરાબર. તો આ છે આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ મુજબ મૂડી ખાતું. હવે આપણે જોઈએ ચાલુ ખાતું. હવે ભાગીદારોને જે બીજું ખાતું ખોલવામાં આવે છે એ છે ભાગીદારોનું ચાલુ ખાતું. તો પેઢી જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અપનાવે ત્યારે સ્થિર મૂડી ખાતા સિવાયની જે કાંઈ રકમ નોંધવાની હોય એના માટે ચાલુ ખાતા ખોલવામાં આવે. તો એમાં શું નોંધવામાં આવે? તો ભાગીદારને પેઢી તરફથી જે કાંઈ આપવામાં આવતું હોય, પગાર છે, મહેનતાણું છે, કમિશન છે, બોનસ છે, મૂડી પર વ્યાજ છે, એનો નફામાં ભાગ છે ભાગીદારનો, આ બધી જ વસ્તુ ચાલુ ખાતામાં જમા બાજુ લખવામાં આવે છે. અને જ્યારે પેઢીએ જે વસૂલ કરવાનું છે ભાગીદાર પાસેથી, તો ઉપાડ પર વ્યાજ, ભાગીદારને ભાગમાં જે કાંઈ ખોટ આવે છે એ આ બધું જ ઉધાર બાજુ લખવામાં આવે છે. બરાબર. ઘણીવાર ચાલુ ખાતાની જમા બાકી પર પણ વ્યાજ ચૂકવવામાં આવે છે, તો એ પણ જમા બાજુ લખાય છે. અને ઉધાર બાકી પર વ્યાજ વસૂલ કરવામાં આવે તો તે પણ ઉધાર બાજુ લખવામાં આવે છે. એ તમને દાખલામાં આપ્યું હોય એ મુજબ હોય કે ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ ગણવાનું છે કે નહીં, એ મુજબ લખવામાં આવે. જો ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ ચૂકવવામાં આવતું હોય તો જમા બાજુ, અને ઉધાર બાકી પર વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. હવે વાર્ષિક હિસાબમાં મૂડી ખાતા પણ અલગ બતાવવામાં આવશે અને ચાલુ ખાતાની બાકી પણ અલગ બતાવવામાં આવશે. પાકા સરવૈયામાં ભાગીદારની મૂડી તો આપણને ખબર જ છે, મૂડી દેવા બાજુ લખવામાં આવે છે. અને ચાલુ ખાતાની બાકી જો જમા હોય તો મૂડી દેવા બાજુ, પણ જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એને મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ખાતાની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. તો અહીંયા આપણે ભાગીદારનું ચાલુ ખાતું જોઈએ, એનો નમૂનો છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ શું આવશે? તો જો ઉધાર બાકી હોય તો બાકી આગળ લાવ્યા. ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ, નફા નુકસાન ફાળવણી ખાતામાં જો ખોટ આવી હોય તો એ. બરાબર છે. ખાસ યાદ રાખજો, ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો જ બાકી આગળ લાવ્યા ઉધાર આવશે. હવે ભાગીદારના ચાલુ ખાતામાં જમા બાજુ શું આવશે?
તો બાકી આગળ લાવ્યા, જમા બાકી હોય તો જમા સાઈડ આવશે. મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. ભાગીદારને કંઈ પણ આપવામાં આવતું હોય, પગાર, બોનસ, મહેનતાણું, કમિશન વગેરે, તો એ બધું જ ભાગીદારના ચાલુ ખાતામાં જમા કરવામાં આવશે. નફા નુકસાન ફાળવણી ખાતેથી જે વહેંચણી પાત્ર નફો છે એ પણ ભાગીદારના ચાલુ ખાતામાં જમા કરવામાં આવશે. પછી તમને ખ્યાલ જ છે, મોટા સરવાળામાંથી નાનો સરવાળો બાદ કરવાનો, જે બાકી આવે તે લખવાની. જો ઉધાર બાજુ આવે તો એને જમા બાકી કહેવાય અને મૂડી દેવા સાઈડ લખવામાં આવે. અને જો જમા સાઈડ ઘટ પડે તો એને ઉધાર બાકી કહેવાય અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. તો મિત્રો, આજે આપણે સ્થિર મૂડી ખાતા પ્રમાણે મૂડી ખાતું અને ચાલુ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા જોયા. આપ તૈયારી કરતા જ હશો, મને વિશ્વાસ છે. 12માનું બોર્ડનું વરસ છે, તમે તૈયારી કરો. ખૂબ ખૂબ શુભેચ્છા. આના અગાઉના વિડીયો આપે જોઈ લીધા હશે, એ મુજબ નોટ બનાવી લીધી હશે એવી આશા રાખું છું. આપણે થિયરી પૂરી થાય પછી દાખલા પણ આ જ રીતે શીખશું. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો વિના સંકોચે. વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. કંઈ પણ પ્રશ્ન હોય, જો તમે કોમેન્ટ કરો તો મને ખ્યાલ આવે કે ક્યાં સુધારાને અવકાશ છે. બરાબર? વિડીયોમાં કંઈ પણ સુધારો કરવા જેવું લાગતું હોય તો તમે મને સૂચન કરી શકો છો. તો આજે અહીંયા સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું શીખશું. બરાબર? રોજ જે વિડીયો મૂકું છું એ મુજબ આપ તૈયારી કરવા જ માંડશો એવી મને આશા છે. અહીંયા સુધી રાખીએ. અસ્તુ.